એકદમ હેલ્ધી વર્ષો જૂની રેસીપી ફક્ત 3 જ વસ્તુથી આજે આપણે બનાવીશું. જોઈને જ ખ્યાલ આવી ગયો હશે. તો આજે આ રેસીપી હું કેમ બનાવું છું તે હું તમને આગળ કહીશ. સૌ પ્રથમ તો મેં જાડી જાડી રોટલી બનાવી દીધી છે. તમારે ઠંડી રોટલી હોય તો પણ તમે આના લાડવા બનાવી શકો છો. અહીં મેં સ્પેશિયલ મીઠું નાખ્યા વગર મેં લોટ બાંધ્યો હતો અને જાડી જાડી રોટલી મેં બનાવી દીધી છે. તો આના હું મોટા મોટા કટકા કરી દઈશ. આ લાડવા બનાવવા માટે આને કૂટવા માટે એક લોખંડની ખાયણીમાં કૂટતા હતા પહેલાં જમાનાના લોકો. અત્યારે બધું એ વિસરાઈ ગયું છે. આને આપણે મિક્સર જારમાં હું કહું તે રીતે પલ્સ ઉપર આપણે ક્રશ કરીશું. એકદમ નાનો લોટ જેવું પણ નથી કરવાનું અને એકદમ મોટી મોટી રોટલી પણ નથી રાખવાની. અને આ રેસીપી વર્ષો જૂની રેસીપી મને એટલા માટે અચાનક યાદ આવી ગઈ કે જ્યારે મારા નાની ખેતરમાં નવા ઘઉં પાકતા ત્યારે ખેતરમાં જ ઘઉં ઉપર દીવો પ્રગટાવતા અને ઘરમાં નવી વસ્તુ એટલે કે નવું કોઈ ઘડ્યું વસ્તુ બનાવતા. પરંતુ આ રોટલીના લાડવા વધારે બનાવતા. અને આ લાડવા જેટલા ટેસ્ટી છે ને એટલા જ બોડી માટે એટલે આપણા હેલ્થ માટે ગુણકારી છે. તો આ રેસીપી મને અચાનક યાદ આવી ગઈ તો મેં તમારી સાથે શેર કરી દીધી. હવે આપણે મિક્સર જારમાં મેં ગ્રાઇન્ડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો કે રોટલીનું ટેક્સચર આ પ્રમાણે રાખવાનું છે. વધારે મોટું નહીં કે વધારે એકદમ પાવડર જેવું એટલે કે એકદમ ભૂકો જેવું કરવાનું નથી. નહીં તો આ લાડવા સારા નહીં લાગે. હવે એક કડાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે. અને તેમાં મેં 100 થી 200 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે. તેને મેં ક્રશ કરીને એડ કર્યો છે. જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમે આમાં વધારે ગોળ નાખો. અને આ લાડવામાં જેટલું ગળ્યું જશે તો પણ લાડવા સરસ જ લાગશે. હવે આ લાડવા બીજી રીતે પણ બનાવવામાં આવે છે. જે રોટલીનો ભૂકો છે તેમાં તમે ઘી ગરમ કરીને એડ કરી શકો છો અને તેની અંદર આ ગોળ છે ક્રશ કરેલો તેની અંદર નાખીને એક સરખું મિશ્રણ ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરી શકો છો. પરંતુ મને આ ટિપ્સ વધારે ઇઝી લાગી. હવે ઘીમાં આપણે ગોળ ઓગાળવાનો જ છે, તેનો પાયો બનાવવાનો નથી. તો ગોળ ઓગળી ગયો છે. તો આ રોટલી છે મેં તેને મોટા વાસણમાં મેં ટ્રાન્સફર કરી દીધી છે. હવે જે મિશ્રણ છે તેમાં આપણે આ રોટલી ઉપર નાખીશું. તો અત્યારે જે મિશ્રણ છે તે ગરમ છે તો આપણે હાથ કરવાનો નથી. જો તમે સીધો હાથ નાખશો તો વળી જવાની સંભાવના રહેશે. તો હું તાવેતાની મદદથી રોટલીમાં જે ગોળ ધીમે ધીમે સેટ થઈ જાય તે રીતે હું ધીમે ધીમે ફેરવું છું. જો પછી થોડું ઠંડુ થઈ જાય તો તમે હાથથી પણ તમે મિક્સ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ શું ઘરમાં કોઈ નવું અનાજ આવ્યું હોય તો તમે આવી રેસીપી કરો છો? શું તમે આવી નવી રેસીપી બનાવીને અથવા તો કોઈ મીઠું પકવાન બનાવીને ઘરના ભગવાનને તમે ધરાવો છો? તમે જરૂરથી આ વસ્તુ કરજો. કારણ કે આપણે અન્ન ખાઈએ છીએ તો આપણા ઘરમાં નવું અનાજ આવે તો તમે જરૂરથી આ લાડવા જરૂરથી બનાવજો. અથવા તો કોઈ પણ નવું કોઈ ઘડ્યું વસ્તુ તમે જરૂરથી બનાવજો. તો હવે લાડવા ફટાફટ વળી જાય છે. પહેલાં શરૂઆતમાં મિશ્રણ થોડું કોરું લાગતું હતું. પરંતુ જેમ જેમ આપણે મિક્સ કરતા જઈશું તેમ તેમ ગોળની ગળાશ અને ઘી થોડું ગરમ હોય તો ફટાફટ મિક્સ થઈ જશે અને ફટાફટ લાડવા વળી જશે. તો એકદમ પોચા અને એકદમ ટેસ્ટી અને હેલ્થ માટે તો ખૂબ જ ને રામબાણ એવા રોટલીના લાડવા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી આવડતી પણ હશે તો તમે જરૂરથી તમારા ઘરમાં નવું અનાજ આવ્યું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. અને હા ફ્રેન્ડ્સ, મારી આદી રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો જુઓ, હું પહેલાં તો મારા મંદિરમાં હું આ લાડવા ધરાવું છું. અને મારો ડોગ પરિવાર. ફ્રેન્ડ્સ, આજની મારી મહેનત અને મારી રેસીપી થોડી ઘણી પણ પસંદ આવી તો પ્લીઝ લાઇક શેર જરૂરથી કરજો. થેન્ક યુ.